કેશોદના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી, અભિષેક અને મહાઆરતી સાથે ભક્તિમય યોજાયો માહોલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદ શહેર સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે વહેલી સવારથી જ હરિભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાઈ હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિ ભાવથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મંગલા આરતીથી કરવામાં આવી હતી। ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને પંચામૃત તેમજ વિવિધ ફળોના રસ દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો। અભિષેક દર્શન દરમિયાન ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને ઘનશ્યામ મહારાજના દર્શનનો લાભ મેળવ્યો હતો। આ પ્રસંગે મંદિરમાં સેવા આપતા પૂજારી બિપિનભાઈ તથા ચંદુભાઈ ગોટેચા દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું। તેમણે પાટોત્સવના મહિમા તથા જીવનમાં સંસ્કાર, સેવા અને ભક્તિના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। પાટોત્સવ નિમિત્તે મહાઆરતી ચંદુભાઈ ગોટેચા દ્વારા કરવામાં આવી હતી। મહાઆરતી દરમિયાન જયઘોષ અને ભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું। મંદિર પરિસરને ફૂલો અને આકર્ષક લાઇટિંગથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું। અંતે તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર દિનેશ કાનાવાર, સહજ ન્યૂઝ, કેશોદ।